ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ મહારાજા ગાયકવાડે આજથી 110 વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એના કારણે લગભગ 22-23 ગામોને સિંચાઈથી ખેતી કરતા હોય છે. આ વખતે વરસાદની તકલીફને કારણે ડાંગરનો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિને કારણે SSNL એટલે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓને વિનંતી કરતા તેમણે પાણી છોડ્યું છે વઢવાણા તળાવમાં અને એના કારણે આ 23 ગામના ખેડૂતોને એમના ડાંગરનો પાક બચી શકશે. હું આપના મારફત સરકારનો અને SSNLના અધિકારીઓનો પણ આભાર માનું છું કે ખેડૂતોની લાગણીને માંગણીને જે અમે વાચા આપી હતી એને સારો પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે વઢવાણા તળાવમાં પાણી ચાલુ થઈ ગયું છે અને તમામ ખેડૂતોએ જે ડાંગર વાવેલી છે એમનો પાક બચી જશે. આપના મારફત આ તમામ ખેડૂતોને પણ વિનંતી કે પાણીનો સદુપયોગ યા દુરુપયોગ ના થાય અને ફક્ત ખેતીના કામમાં જ ઉપયોગ થાય. આભાર.